એક તો પ્રજ્ઞાચક્ષુની સાથે કામ કરવામાં માત્ર ને માત્ર તમારી ભાષા કે તમારું વક્તૃત્વ કે તમારી અભિવ્યક્તિ કામ નથી આવતી. તમારે એમની સાથે કે સર આ ઉડવું એટલે શું, તો આમ મને પણ થોડો શોખ લાગ્યો કે આ પતંગિયા ઉડે ને પંખીઓ ઉડે ને બધી મેં વાત તો કરી, પણ જે જન્મથી જેને કોઈ ઉડતો પદાર્થ જોયો જ નથી, પંખી જોયું નથી, પતંગિયું ઉડતા જોયું નથી, આ કન્સેપ્ટ મારે એમને કેવી રીતે એમના મનમાં પૂરેપૂરો નહીં પણ કંઈક અંશે પહોંચાડી શકાય. જસુભાઈ કવિ આમ અમદાવાદના રસ્તાઓ ઉપર જઈ રહ્યા છે અને એમની સાથે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે અને એ સિટી બસમાં બેસાડે છે, પછી ઉતરે છે અને પછી કોઈ સરસ સાહિત્યિક કાર્યક્રમ થઈ રહ્યો છે. એવું તાહિર, તું એક કામ કર, તને ફૂલછોડને પાણી પાવાનું ગમે? અરે કે સાહેબ મને બહુ ગમે. તો મેં કીધું તું એક કામ કર, કાલથી આપણા ઝુનઝુનભાઈ માળી છે એમને હું કહી દઉં છું, તું આપણા જેટલા બધા કુંડા છે, વૃક્ષોના ક્યારીઓ છે, એને પાણી પાવાનું કામ કર. અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ પ્રજ્ઞાચક્ષુઓ કે દિવ્યાંગો તરફની સમજ, સકારાત્મક સમજ, એમને સ્વીકારવાની તૈયારી એ બધું છે નહીં. એને કારણે નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે, આનંદ સાથે અને ઉમળકા સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો તેમ શિક્ષણ અને કેળવણી વિશે હવે અમે નવી સવારમાં વધુને વધુ વિડીયો બનાવી રહ્યા છીએ, કારણ કે શિક્ષણ કોઈપણ સમાજના ઉત્થાન માટે સૌથી મહત્ત્વનું પરિબળ છે. આજે આપણે પ્રજ્ઞાચક્ષુઓનું શિક્ષણ એ વિશે વાતો કરવાના છીએ અને નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી જસુભાઈ કવિ. જસુભાઈ, તમારું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર અને નવી સવારના બધા જ સ્વજનોને પણ નમસ્કાર. મારા હાથમાં એક પુસ્તક છે જેનું નામ છે જીવન શિક્ષણ. હું નિયમિત રીતે પુસ્તકો વાંચતો રહું છું અને હૃદયથી શિક્ષક છું, એટલે જો શિક્ષણનું પુસ્તક મારા હાથમાં આવે તો હું રાજી થાઉં. આ પુસ્તકે તો મને રાજીનો રેડ કર્યો હતો. આ પુસ્તક મને જ્યારે મેં વાંચ્યું પહેલી વાર ત્યારે મને ખૂબ ગમેલું. જસુભાઈ કવિએ લખેલું આ પુસ્તક છે અને જીવન શિક્ષણ, પ્રજ્ઞાચક્ષુ સાથેના શૈક્ષણિક પ્રયોગો અને અનુભવો, એ આ પુસ્તક છે. આ પુસ્તકમાં શિક્ષણ અને કેળવણી ખરેખર કેવી રીતે થાય અને એમાંય જ્યારે સામે પ્રજ્ઞાચક્ષુઓ હોય એની એટલી બધી ઉત્તમ વાતો છે, સંવેદનશીલ વાતો છે કે ખરેખર જેને ઉત્તમ પુસ્તકો વાંચવાની ટેવ હોય એમને તો હું પહેલું તો એ જ કહી દઉં કે આ પુસ્તક ચોક્કસ વાંચજો. જસુભાઈ કવિ એક એવી વ્યક્તિ છે જેમણે પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી ઘડતર માટે, શિક્ષણ માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે. તો ઘણી બધી વાતો એમની સાથે કરવી છે. જસુભાઈ, શરૂઆત આપણે એવી રીતે કરીએ કે તમે અમદાવાદમાં જે એક જાણીતી સંસ્થા છે વસ્ત્રાપુર અંધજન મંડળ, એમાં વર્ષો સુધી આચાર્ય હતા, શિક્ષક હતા. તો આપણે શરૂઆત ત્યાંથી કરીએ કે તમે આચાર્ય અને શિક્ષક કેવી રીતે બન્યા, ત્યાં કેવી રીતે જોડાયા અને એ તમારો જે આખો અનુભવ છે એ કેવો રહ્યો? રમેશભાઈ, બહુ જ સાચી વાત તો એ છે કે આ ક્ષેત્રમાં, અંધજનોના ક્ષેત્રમાં, પ્રજ્ઞાચક્ષુઓના ક્ષેત્રમાં અનાયાસે હું આવી પડેલો માણસ છું. યાયાવર પંખીની જેમ, કોઈ યાયાવર પંખી જેમ કોઈ એક અજાણ્યા ટાપુ ઉપર ઉતરે અને પછી એ આવ્યું હોય પોતાના ખોરાકની શોધ માટે, પોતાના જીવનને ટકાવી રાખવા માટે. કંઈક મારું પણ એવું જ હતું અને 1975માં અમદાવાદમાં આવ્યો અને અમદાવાદના અખબારમાં એક જાહેરાત જોઈ, અંધજન મંડળમાં શિક્ષક જોઈએ છે. હું BA કરીને તાજો અમદાવાદમાં આવેલો ને મેં એક અરજી કરીને પસંદગી થઈ. પણ એ પછીનો જે આખો મારો અનુભવ છે, કારણ કે મને તો નોકરી જોઈતી હતી એટલે મેં સ્વીકારી લીધી. જગદીશભાઈ હતા ને એમણે બહુ જ પ્રેમથી મને કહ્યું કે મને તમારામાં કંઈક આવતીકાલની આશા દેખાય છે કવિ, અને તમે કામ કરો અને ખુલીને કામ કરો. પણ મને મૂંઝવણ થઈ, કારણ કે એ બધા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને કેમ્પસમાં હું ફરતા જોઉં ને એમના અવાજમાં, એમની ચાલમાં, એમની શરીર ભાષામાં સંતોષ અને અસંતોષ, ભાવ અને અભાવ બંને મને દેખાય. તો મને થાય કે આ ખરેખર તો કરવા જેવું કામ એ છે કે
એમનામાં જે કંઈ એમની શરીર ભાષામાંથી જે કંઈ અભાવો હું પામતો હતો મારી સમજ પ્રમાણે, તો એક શિક્ષક તરીકે હું શું કરી શકું એમાં. અને રમેશભાઈ, એમને સમજવા માટે હું, આપ માનશો નહીં, મારી નિમણૂક થયા પછી વેકેશનનો ગાળો હતો, કારણ કે વેકેશનમાં ઇન્ટરવ્યૂ થયેલું અને વિદ્યાર્થીઓ કેટલાક એમાં કેટલીક પ્રવૃત્તિઓ માટે રહેતા હતા, તો હું મોડી રાત્રે જાઉં અને એમનું નિરીક્ષણ કરું, એમને હરતા ફરતા જોઉં. પછી ધીમે ધીમે છાત્રાલયમાં એમની સાથે જઈ અને એમની સાથે વાતો કરું, એમને ખુલવા દઉં, એમને સમજવાનો પ્રયત્ન કરું. અને મને લાગે છે કે એ મારી શરૂઆત હતી અને એમાંથી મને એમ થયું કે હું માત્ર એક શિક્ષક અહીંયા નહીં રહી શકું, મારે એનાથી વિશેષ કશુંક કરવું પડશે. આ વિદ્યાર્થીઓના ખભે હાથ મૂકીને જો હું એમનો મિત્ર બની શકું, ક્યારેક એમનો પિતા બની શકું, એક સંવેદના સાથે, દીકરી હોય તો એને મારી સાથે ખુલીને વાત કરવાનું મન થાય, એ વચ્ચેની જે કંઈ જે અવરોધો હોય છે, એક સામાન્ય રીતે પ્રજ્ઞાચક્ષુ અને દેખતી વ્યક્તિઓ વચ્ચે એક 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 દિવાલ છે, એ એક બહુ સમજવા જેવી છે. એ દિવાલ જ્યાં સુધી તમે ના તોડો, એક સેતુ ના ઊભો કરો, ત્યાં સુધી તમે એમની સાથે કામ નથી કરી શકતા. એ લોકો તમને સ્વીકારે જ નહીં. હા, એ આમ બધું બહારથી સરસ સરસ દેખાય, પણ દિલથી નહીં સ્વીકારે. એટલે એ સ્વીકૃતિ ઊભી કરવા માટે કદાચ શરૂઆતમાં મારે બહુ જ સભાનપણે, પ્રેમપૂર્વક એમની સાથે કામ કરવાનું થયું. અને મને એવું લાગ્યું કે આ અનાયાસે આવી પડેલું કામ નથી, અથવા હું અનાયાસે આવી પડ્યો નથી, આ ઈશ્વરના આશીર્વાદ છે, પ્રસાદ છે. મને એવું લાગ્યું કે આ તો કરવા જેવું કામ છે. અને કેટલું બધું મને દેખાયું કે કેટલું કામ છે જે હું કદાચ આ જીવનમાં નહીં પૂરું કરી શકું, પણ કંઈક શરૂ કરું. જસુભાઈ, તમે જ્યારે શિક્ષક તરીકે વર્ગમાં પ્રવેશ કરો અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ હોય, ત્યારે તમારા મનમાં કેવી લાગણી થતી હતી અને તમે કઈ રીતે શિક્ષક તરીકે વર્ગમાં વર્તન કરતા હતા, એ મારે જાણવું છે. આ તો બહુ જ મહત્ત્વની વાત છે, અને ઉકેલીને આપણે જો બરાબર વિગતવાર વાત કરવા જઈએ તો કદાચ બહુ જ લાંબી થઈ જાય. મેં કહ્યું એમ, એક તો પ્રજ્ઞાચક્ષુની સાથે કામ કરવામાં માત્ર ને માત્ર તમારી ભાષા કે તમારું વક્તૃત્વ કે તમારી અભિવ્યક્તિ કામ નથી આવતી. તમારે એમની સાથે એક તો સ્પર્શની ભાષાથી વાત કરવી પડે, પ્રેમથી વાત કરવી પડે, અને હંમેશા તમારી હાજરી તમારે દર્જ કરાવવી પડે. દાખલા તરીકે વર્ગમાં આપણે એક દેખતા બાળકોના વર્ગમાં જઈએ તો બાળકોને દેખાય છે કે શિક્ષક આવ્યા, એ ઊભા થાય વગેરે વગેરે. તમારે તો જતાની સાથે જ નમસ્તે મિત્રો કે જે કંઈ તમને ઠીક લાગે તે એવું કશુંક બોલી અને તમે આવ્યા છો એવું જો તમે ન કહો તો કદાચ તમે એમની સાથે થોડોક અન્યાય કરો છો એવું લાગે. કારણ કે પોતાની મસ્તીમાં હોય, કોઈ આમ હોય તેમ હોય, એટલે તમારે આમ દરવાજામાં પેસતાની સાથે જ મને એવું લાગ્યું કે મારે મારી હાજરી દર્જ કરાવવી જોઈએ. અને હું મારા શિક્ષકોને પણ પછી તો કહેતો થયો કે ભાઈ તમે એમને એમ નહીં જતા, નહીં તો એમની જે એ જોઈ નથી શકતા, એમનો જે અભાવ છે એનું તમે શોષણ કર્યું એવું લાગે. એટલે ત્યાંથી શરૂઆત થાય. હા, એ સરસ તમે વાત કરી, મારે ખભે હાથ મૂકીને વાત કરવી જોઈએ એવું મને લાગ્યું. એટલે હું દરેક વિદ્યાર્થીને બને તો, અમારે તો 10 કે 12 વિદ્યાર્થીઓનો વર્ગ હોય, કારણ કે બહુ મોટા વર્ગો અમે નથી રાખતા. અમારે 1 to 1 ખરેખર તો આમ ભણાવવું જોઈએ, પણ એ આદર્શ સ્થિતિ તો હજુ આપણે ત્યાં આવે ત્યારે સાચી. પણ હજુ એટલું તો સરકારે આપણે ત્યાં કર્યું જ છે કે 10 વિદ્યાર્થીઓએ તમે વર્ગ માન્ય છે તો 10 વિદ્યાર્થીઓને મળું, એમના ખભે હાથ મૂકું, ગઈકાલની વાત સાથેનું એમનું અનુસંધાન તાજું કરું, ક્યારેક એમના ઘરના ખબર અંતર પૂછું. બસ એ એમને એમ લાગે કે હા આ અમારા છે. પછી મારે કંઈક ભણાવવું હોય, કંઈક બીજી વાત કરવી હોય કે જે કંઈ કરવું હોય એની હું શરૂઆત કરું. એટલે સીધા જઈએ અને ટૉપિક ઉપર જઈએ, અને બ્લેકબોર્ડ તો ત્યાં છે જ નહીં કે મેં લખી નાખ્યું કે આ એકમ આજે ભણવાનું છે, આમ છે તેમ છે. બહુ જરા જુદી રીતે તમારે એમની સાથે અનુસંધાન કરવું પડે. જસુભાઈ, તમને 75 વર્ષ થયા અને તમારા જ વિદ્યાર્થીઓ અને તમારા પ્રેમીજનોએ ભેગા મળીને એક પુસ્તક કર્યું અને એનું લોકાર્પણ થયું ત્યારે જે શ્રોતાઓમાં તમારા વિદ્યાર્થીઓ બેઠા હતા અને એ વિદ્યાર્થીઓનો
વ્યક્ત થતો અને વ્યક્ત ન થતો જે પ્રેમ હતો અને આદર હતો એ તો જબરજસ્ત હતો. પણ કેટલાક અનુભવો આજે પુસ્તકમાં પણ મેં વાંચ્યા અને મને બહુ જ સ્પર્શી ગયેલા. દાખલા તરીકે તમે કવિતા ભણાવતા હોવ અને એ કવિતામાં કંઈ વર્ણન આવે અને પછી તમારા વિદ્યાર્થી તમને પૂછે કે આની પ્રતીતિ કેવી રીતે થાય, તો એવા પ્રયોગોની થોડી વાતો મારે જાણવી છે. આપ પૂછો છો કવિતાની વાત કરીએ એટલે જેમ કે ધોરણ 11મું હતું અને હાયર સેકન્ડરી અમારે ત્યાં નવું શરૂ થયેલું. એમાં પ્રહલાદ પારેખની એક કવિતા હતી. હું વર્ગમાં ગયો, ક્રમમાં કવિતા આવતી હતી અને મેં કવિતા શરૂ કરી કે જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે. ત્યાં મને થોડુંક થયું કે આ આખી જે વાત છે કવિએ જે કરી છે એ તો પ્રકૃતિના ચાક્ષુષ વૈભવની વાત છે. નવી સવાર પડી છે, હરિયાળું ઘાસ છે, ઘાસ ઉપર ઝાકળ છે. કવિ જુએ છે તો આમ છેક સુધી એને આ પ્રકૃતિનો વૈભવ દેખાય છે અને પછી છેક એની નજર ક્ષિતિજ સુધી પહોંચે છે. એ બધી આખી વાત કવિએ એ વાત કરી છે. મને થયું કે આ તો જેમણે જન્મથી કદી આ સમષ્ટિના આ પ્રકૃતિના સૌંદર્યને જોયું જ નથી, સ્પર્શથી કદાચ ફીલ કર્યું હશે પણ જોયું નથી, મારે એમને આ કેવી રીતે આ કવિતા ભણાવવી. હું ખાલી વાંચી જઈશ, સવાલ જવાબ કરીશ વગેરે વગેરે, બધું ઠીક છે, કર્મકાંડ છે. તો આપને તો ગમશે જ આ વાત. એ દિવસે મેં વિદ્યાર્થીઓને કહ્યું કે આપણે આજે ભણતા નથી, આપણે કાલે મળીશું અને પરોઢમાં મળીશું અને બગીચામાં મળીશું, આપણા સંસ્થાની જે લોન છે ને ત્યાં મળીશું. બોલો તમે આવશો? બધા એકદમ ઉત્સાહિત થઈ કે હા સાહેબ ચોક્કસ આવીશું. કારણ કે છાત્રાલય અમારે ત્યાં તો વિદ્યાર્થીઓ ત્યાં જ રહે. અને એ પછી બધી બીજી ત્રીજી વાતો એ દિવસે કરી અને હું વહેલી પરોઢે લગભગ સમજો કે સૂર્યોદયના સમયે ત્યાં પહોંચ્યો. મારા પહેલાં વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. મેં એમને કહ્યું કે આજે આપણે કશું આમ ભણવાનું પણ નથી, તમે આ ઘાસમાં થોડુંક આમ હાથથી ગાલથી એને ફીલ કરો, એના ઝાકળને માણવાનો પ્રયત્ન કરો. પછી દોડાય તો દોડો, કારણ કે અમારે ત્યાં મોટું મેદાન હતું. પડી જવાય તો પણ ચિંતા ના કરો, ગળથોલિયું ખવાય તો ખાઈ જાઓ, પણ તમે આ આખો જે એને ફીલ કરો ને નવાઈ લાગે, કોઈને પણ નવાઈ લાગે. એ વિદ્યાર્થીઓ એ દિવસે આમ ઘાસમાં સવારમાં ઝાકળને જે રીતે માણતા હતા, હું તો કહીશ કે જોતા હતા, એ જોતા જ હતા એ પોતાની રીતે. અને પછી થોડોક સમય આ બધું ચાલ્યું અને પછી મેં એમને કહ્યું કે હવે ચાલો આવો બેસીએ. અને પછી મેં પારેખની કવિતા વાંચી, થોડોક એનો શિક્ષક તરીકે મારે જે કંઈક સમજાવવાનું હતું એ મેં સમજાવ્યું. પણ મને લાગ્યું કે એ કામ તો પેલા કાર્યક્રમે પૂરું કરી નાખ્યું, મારે કશું કરવાનું રહેતું જ નથી. એ પ્રહલાદભાઈના મનમાં જે કંઈ ભાવ હતો એ આ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયો. ક્યાં વાત! હા હા, એવું મને લાગ્યું. એટલે આવું કશુંક કરવું પડે. એક દીકરીને ઉડવાનું મન થયું હતું. હા, બહુ એ સાચી વાત છે. પૂજા એનું નામ. એમાં ચક્રવાક મિથુન કાંતનું ભણાવવાનું હતું અને એ સરસ રીતે અમે ધીમે ધીમે કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય એ છંદોમાં ગાઈને કવિતાનું રસદર્શન કરાવ્યું. ને એમાં આ બધું બધું પતંગિયાઓ ઉડે, પંખીઓ ઉડે, આ બધી વાતો આવે. સાંભળતા હતા વિદ્યાર્થીઓ, પાછા આદર કરે એટલે બહુ વચ્ચે તો બોલે નહીં. પણ એ પૂરું થયું અને મારે મોટે ભાગે એવો ઉપક્રમ હતો કે પૂરું થાય પછી હું 10-15 મિનિટ એમની સાથે, તાસ પૂરો થયા પછી ગાળતો જ કાયમ. કારણ કે મને એમ લાગે કે કોઈક વાત એવી છે કે જે હું એમને નથી પહોંચાડી શક્યો, એ કદાચ એ વર્ગ પૂરો થયા પછી મને કહેશે. અને ખરેખર એ દિવસે એવું થયું. બધું આમ મજા આવી ગઈ સાહેબ, આહા શું કાંતે વાત કરી છે. અને ખંડકાવ્ય અને બીજા ખંડકાવ્યો કાંતના પણ જોડે જોડે સંદર્ભમાં મેં એમને કહ્યા અને ઈશ્વર તરફની અન્ય ફરિયાદની બધી વાતો. પણ પૂજાએ હિંમત કરીને મને પૂછ્યું કે સર આ ઉડવું એટલે શું? તો આમ મને પણ થોડો શોખ લાગ્યો કે આ પતંગિયા ઉડે ને પંખીઓ ઉડે ને બધી મેં વાત તો કરી, પણ જે જન્મથી જેને કોઈ ઉડતો પદાર્થ જોયો જ નથી, પંખી જોયું નથી, પતંગિયું ઉડતા જોયું નથી, આ કન્સેપ્ટ મારે એમને કેવી રીતે એમના મનમાં પૂરેપૂરો નહીં પણ કંઈક અંશે પહોંચાડી શકાય.
તો મેં પૂજાને પ્રામાણિકપણે કહ્યું, એક શિક્ષકે કહેવું જોઈએ એ રીતે. મેં કીધું, દીકરા, તારા પ્રશ્નનો જવાબ હું તને 1-2 દિવસમાં આપીશ, મને થોડોક સમય આપ. રમેશભાઈ, પછી મેં કાંકરિયામાં પેરાસેલિંગ ક્લબ હતી એ લોકોની સાથે સંપર્ક કર્યો. મારા 1-2 શિક્ષકોને લઈને હું ગયો અને એમને વિનંતી કરી કે તમે જે કંઈ થશે તે અમે એની કિંમત ચૂકવીશું, પણ આવો. એ વખતે આપણું યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ સાવ ખાલી હતું, હવે તો થોડુંક ભરાઈ ગયું છે. ત્યાં અમે આખો આ કાર્યક્રમ ગોઠવ્યો. 11મા ધોરણના એ વિદ્યાર્થીઓ અને બીજા થોડાક વિદ્યાર્થીઓ, એ પેરાસેલિંગ ક્લબના વિદ્યાર્થીઓ આવ્યા. એ બધું બાંધીને પહેલાં હું ઉડ્યો, એટલે એમને વિશ્વાસ આવે આ જઈ શકાય છે, આમાં જોખમ નથી. એક પછી એક વિદ્યાર્થીઓ ઉપર જાય 50 ફૂટ, અને હવામાં એ ઉડતા એ ફીલ કરે અને પછી ધીમે ધીમે નીચે આવે. પૂજા પણ, બીજા બધા વિદ્યાર્થીઓ પણ. બહુ રોમાંચક અનુભવ હતો એમને માટે ને મારે માટે પણ. અને પછી મેં પૂજાને ખભે હાથ મૂકીને પૂછ્યું, બેટા, હવે કંઈક સમજાય છે કે ઉડવું એટલે શું? પંખીની જેમ ટવકી પડીએ કે હા સર, મને ખબર પડી ગઈ કે કેવી રીતે ઉડાય. ક્યાં વાત! મને લાગે છે કે એ એક કવિતા ત્યારે પૂરી થઈ. અરે વાહ વાહ, કેટલી અદ્ભુત વાતો છે. જસુભાઈ, 1400-1500 વર્ષનું થયું અમદાવાદ શહેરની વાત કરું અને હું આંખો બંધ કરીને વિચાર કરું કે અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કરોડો અબજો દ્રશ્યો ભજવાયા હશે, એટલે વાસ્તવિકતામાં તો ઘણીવાર હું એવું કહેતો હોઉં છું કે અમદાવાદના રસ્તાઓ પર જ્યારે ફાધર વાલેસ કે પ્રચુ વૈદ્ય કે મહેન્દ્ર મેઘાણી સાયકલ ઉપર લયબદ્ધ રીતે ધીમે ધીમે જતા હશે, તો એને હું અમદાવાદ શહેરના જે શ્રેષ્ઠ દ્રશ્યો છે એમાંનું એક દ્રશ્ય ગણું છું કે આ બધા મહાન વિભૂતિઓ, વૈજ્ઞાનિક, સારસ્વત, આ બધા. એવી જ રીતે હું અમદાવાદમાં વર્ષોથી રહું છું અને એક સંશોધક તરીકે, એક ભાવક તરીકે, એક વાચક તરીકે મને એક આજ આવું મહત્ત્વનું દ્રશ્ય લાગે એ દ્રશ્ય છે કે જસુભાઈ કવિ આમ અમદાવાદના રસ્તાઓ ઉપર જઈ રહ્યા છે અને એમની સાથે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે અને એ સિટી બસમાં બેસાડે છે, પછી ઉતરે છે અને પછી કોઈ સરસ સાહિત્યિક કાર્યક્રમ થઈ રહ્યો છે કવિતાનો કે સાહિત્યનો, ત્યાં જસુભાઈ આ બધા વિદ્યાર્થીઓને લઈને જાય છે. તો આ જે દૃશ્ય છે અમદાવાદ શહેરમાં વારંવાર ભજવાયેલું, એ પણ મને અમદાવાદ શહેરના જે કેટલાક મહત્ત્વના દૃશ્યો છે એમાંનું એક દૃશ્ય લાગે છે. તો મને કહેશો કે શા માટે તમે વર્ગની બહાર લઈ જતા હતા અને કેવી રીતે લઈ જતા હતા અને એની પાછળનું કારણ શું હતું? હા, બહુ જ મહત્ત્વની વાત આપ પૂછી રહ્યા છો. ને ખરેખર તો આપણે 80% આપણે લોકો જોતા માણસો જગતનું સમષ્ટિનું જે કંઈ જ્ઞાન છે કે માહિતી છે, મનોવિજ્ઞાને કબૂલ્યું છે કે 80% તો આંખથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. હવે આમની પાસે એ 80% એ જે સોર્સ છે, બારી છે, નથી. એટલે જીવનના એ 80% વૈભવને, બહાર રહી જતા વૈભવને જ્યાં સુધી એ લોકો વધુમાં વધુ આત્મસાત નહીં કરે ત્યાં સુધી, કારણ કે જીવનનું, મને હંમેશા એમની સાથે એવું લાગ્યું છે કે જીવનનું મહત્ત્વનું લક્ષ્ય તો જીવનનો આનંદ છે, એક સંતોષ છે. એ 12મું ધોરણ પાસ થાય, BA થાય, નોકરી મળે, આ કરે, એ બધું જરૂરી, બધું વ્યવહારિક છે. પણ આપણે બધા મૂળ તો અલ્ટિમેટલી તો એક આનંદ, પ્રકૃતિ આપણને, ઈશ્વરે આપણને જે, અને આમે એવું કહેવાય છે કે આત્મા એ આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ છે. એટલે આપણા જીવનનું પ્રયોજન આનંદ જ હોવું જોઈએ. હા, બહુ સાચી વાત છે. એટલે એ વિદ્યાર્થીઓને ઘણીવાર કોઈ જોક્સ ઉપર હું ખડખડાટ હસતા સાંભળું ત્યારે મને લાગે કે આ હાસ્યમાં કશું ખૂટે છે. એ છે કે અમુક પ્રકારના પ્રકૃતિના, જ્ઞાનના, માહિતીના જે અનુભવો છે એમને થવા જોઈતા હતા. એવી જ રીતે અમદાવાદ તો સાંસ્કૃતિક કેન્દ્ર છે, આપે કહ્યું એમ. તો હું દાખલા તરીકે SR ભટ્ટ સાહેબની એ જમાનામાં બહુ સારા વક્તા. હું વિદ્યાર્થીઓને કહું કે સફળ થવું હોય તો તમારે તમારી અભિવ્યક્તિ વધારે સરસ કરવી પડે. હા, આમાં વચ્ચે એક બીજી વાત પણ કહી દઉં, મને કહેવાનું મન થાય છે. હું અંધજન મંડળમાં જોડાયો એ પછી મને રિયલાઇઝ થયું કે આમના હૃદયના દ્વાર સુધી પહોંચવા માટે
પહેલું હાથવગું હથિયાર તો મારી અભિવ્યક્તિ છે, મારી ભાષા છે, કોમ્યુનિકેશનની મારી તાકાત છે. એટલે મેં એને બની શકે એટલી મારી સમર્થ જેટલું હું થઈ શક્યો એટલું મેં એને સમજો ને સજાવવાનો પ્રયત્ન કર્યો, જેથી હું એમના હૃદય સુધી મારી વાત પહોંચાડી શકું. હવે આમને એક જમાનામાં એક રેડિયો હતો, એ સિવાય તો બીજું કશું હતું નહીં. હું આ વિદ્યાર્થીઓને ભટ્ટ સાહેબનું પ્રવચન હોય HK કોલેજમાં કે સાહેબનું હોય કે બીજા કોઈ પણ સારા વક્તાનું પ્રવચન હોય, તો આ મારા વિદ્યાર્થીઓને બસમાં બેસાડીને, એ વખતે તો એક જ બસ અમારે અંધજન મંડળ આવતી, 5 વિદ્યાર્થી આ બાજુ હોય ને 5-6 આ બાજુ હોય ને લઈ અને અમને બસમાં જાઉં HK કોલેજમાં કે જ્યાં એ પ્રવચન હોય સાહિત્ય પરિષદમાં, તો એમને લઈ જાઉં. પછી એ બધું સાંભળે, શક્ય હોય તો પ્રોગ્રામ પૂરો થાય ત્યારે વક્તાને વિનંતી કરીને એમની સાથે એમનો પરિચય કરાવું. અને એ SR ભટ્ટ સાહેબને જ્યારે હાથ મેળવે અને SR ભટ્ટ સાહેબ પછી એની સાથે એમ કહે કે દીકરા બહુ સરસ, તું આવ્યો તો મને બહુ જ ગમ્યું અને જો જીવનમાં બહુ આગળ વધશે, એ જે અનુભવ એમને થાય વિદ્યાર્થીને, મને લાગે છે કે હું વર્ગમાં એ ન કરી શકું, મારે એમને ત્યાં જઈને આ કરાવવું પડે, બધાની વચ્ચે લઈ જઈને. તો આવું બધું થતું. એવું જ પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય એમનું થાય વધારે. કદાચ આપે મારા પુસ્તકમાં આપે તો બહુ ધ્યાનથી વાંચ્યું છે. મને થયું કે અમને વૃક્ષો, ઝરણાઓ, ખીણો એની આપણે વાત કરીએ છીએ, પણ એ લોકો અંધ છે એટલે આપણે માનીએ છીએ કે ના, હવે એમને ક્યાં ત્યાં લઈ જવાની જરૂર છે, એમને જવાની ક્યાં જરૂર છે. પણ મેં જરાક જુદી રીતે મેં અને મારા મિત્રોએ બધાએ અમે સાથે રહીને વિચાર્યું, અને એ કદાચ ગુજરાતનો પ્રજ્ઞાચક્ષુઓ માટેનો એક પહેલો પ્રયોગ હતો. 1980માં મેં કર્યો અને યુથ હોસ્ટેલ સાથે મેં ટાઈઅપ કર્યું. એ લોકોનો એક કેમ્પ હતો આબુમાં, આબુના નિતાંત જંગલોમાં. આબુ એટલે ઉપરનું નહીં, જ્યાં નીચે જંગલ બધું છે ત્યાં. મારા વિદ્યાર્થીઓને હું 1 અઠવાડિયા માટે લઈ ગયો, મારા બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને. એ એમનો પહેલો અનુભવ હતો. રાત્રે તંબુમાં રહેવાનું, ઝરણામાં જ નાહવાનું, રાત્રે થોડીક ક્યારેક ત્રાડ પણ સિંહની સંભળાય, બધું જ ચૂલા ઉપર રાંધવાનું, વૃક્ષ ઉપર ચડવાનું, પડવાય તો પડવાનું, વૃક્ષને બાથ ભરીને એને ફીલ કરવાનું, એની સાથે વાતો કરવાની. એકદમ શાંત બેસીને સવારે ઝરણાના ખળખળ અવાજને તમે સાંભળો, ઝરણું બોલે છે, ફીલ કરો. રમેશભાઈ, આ અનુભવ પ્રકૃતિ પાસેનો એમને લઈ જવાનો અનુભવ જે હતો, મેં જોયું. કોઈ વૈજ્ઞાનિક મેં એનું રિસર્ચ તો નથી કર્યું, પણ એ જે મારી સાથે 27-28 વિદ્યાર્થીઓ આવ્યા હતા, એમના જીવનમાં બહુ મોટું પરિવર્તન મેં જોયું, માત્ર આ પ્રકૃતિ સાથેના તાદાત્મ્યથી. કારણ કે ગંધથી, સ્પર્શથી, શ્વાસથી એમણે એ જંગલને માણ્યું, નજીકથી માણ્યું. પંખીઓને સાંભળવા માટે પણ હું એમને લઈ જતો અને જંગલમાં જઈને પંખીઓને સાંભળો, બસ આવું બધું કરતા. હમણાં જે હું રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણના વિચારોનું એક પુસ્તક વાંચી રહ્યો છું, તો એમાં ટાગોરે લખ્યું છે કે પ્રકૃતિ સૌથી ઉત્તમ અને સૌથી મોટો શિક્ષક છે. એટલે આ તો તમે કેટલી અદ્ભુત તમારા જે પ્રયોગો છે, એ બધા પ્રયોગો તો મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાના છે. અને તમે આ પુસ્તકમાં તો એ બધી જ વાતો હું કરવા જાઉં તો 2-5 કલાક આપણે વાતો કરવી પડે. જસુભાઈ, તમે ખૂબ નજીકથી આ પ્રજ્ઞાચક્ષુઓનું મનોજગત જોયું છે. અમને એ કહો ને કે કેવું હોય છે આ પ્રજ્ઞાચક્ષુઓનું મનોજગત? રમેશભાઈ, સતત કુતૂહલ એમના મનમાંથી પડઘાતું એમના શરીરની ભાષામાં તમે અનુભવી શકો, જો તમે એ રીતે એ દૃષ્ટિથી જુઓ તો. કારણ કે અહીંયા જેમ કે હું બેઠો છું, આપણે બેઠા છીએ અને કશુંક કોઈક બહારથી પસાર થાય છે, એના પસાર થવાનો થોડોક ઘણો અવાજ આવે છે. આપણે આંખથી જોઈએ છીએ એટલે આપણને એનું બહુ કંઈ આપણે જોયું ને, બરાબર છે, ઓકે. પણ એક પ્રજ્ઞાચક્ષુના મનમાં એ નાનકડું કોઈક પસાર થઈ ગયું ને, એ કુતૂહલ પણ એને વિક્ષિપ્ત કરી શકે, અથવા
એને એમ થાય કે શું થયું મારી આજુબાજુ, એવું એને થાય. એવું જ થોડુંક મનોવિજ્ઞાનની પાસે જઈને મેં આ પ્રશ્નોના ઉત્તરો મેળવવાનો પ્રશ્ન કરેલો કે એક દીકરી છે પ્રજ્ઞાચક્ષુ. તો આપણે ત્યાં સમાજમાં ટેબુઝ બહુ છે, નિષેધો બહુ છે. આપણે ત્યાં તો પરિવારોમાં આવી બધી વાતો થતી નથી. હું એક વર્ષ મને સદનસીબે ઇંગ્લેન્ડમાં રહેવાનું મળેલું તો મેં જોયું કે પશ્ચિમના લોકો એ બાબતમાં બહુ ખુલ્લા છે. એ પોતાના સંતાનોને ઘણી બધી વાતો એ કિશોરવય હોય ત્યારે કેવા પરિવર્તનો આવે છે શરીરમાં, મનમાં, એની વાત ખુલીને કરતા હોય છે. આપણે ત્યાં તો દેખતાઓમાં પણ નથી થતું, અંધજનોમાં તો થાય જ નહીં. અને વળી પાછા આપણે એવું માનીએ કે એમને ક્યાં જરૂરત છે આ બધી વસ્તુઓની. એમના મનોજગતમાં પણ એક ચોક્કસ ઉંમરે પોતાના શરીરમાં થતા ફેરફારો અથવા બીજાના શરીરમાં થતા ફેરફારો અને એની આખી સાથે સંકળાયેલી જે આપણી આખી સમષ્ટિને આગળ લઈ જવાની આખી જે વાત છે, આ બધી જે વસ્તુઓ છે એનું જબરજસ્ત એમના મનમાં કુતૂહલ અને પ્રશ્નો હોય છે. જો તમે એનું નિરસન સારી રીતે સ્વસ્થ રીતે ન કરો, એનું કેથાર્સિસ ન થાય તો આઈ થિંક કશાક ને કશાક આપણે પછી એને વિકૃતિ કહીએ કે એમાં એ પરિણામે એવું આપણને લાગે. તો આપ પૂછો છો મને એક દાખલો, તાહિર નામનો મારો એક વિદ્યાર્થી હતો. એને આવું જ મને ખ્યાલ આવે કે એને અમુક ચોક્કસ ઉંમરે પહોંચ્યો છે અને એને એવું બધું મનમાં કંઈક ગડબથલ ચાલે છે. તો એ બધી વાતો તો એને વર્ગમાં ના કહી શકાય, તો હું મારી ઓફિસમાં બોલાવીને હું એને ક્યારેક સમજાવવાનો પ્રયત્ન કરું કે આ બધું આમ હોય છે, આમ હોય છે, આમ હોય છે, આ બધું થાય છે. પણ મને થયું કે મારે એને ક્યાંક ડાયવર્ટ કરવો જોઈએ. એટલે મેં કહ્યું તાહિર તું એક કામ કર, તને ફૂલછોડને પાણી પાવાનું ગમે? અરે કે સાહેબ મને બહુ ગમે. તો મેં કીધું તું એક કામ કર, કાલથી આપણા ઝુનઝુનભાઈ માળી છે એમને હું કહી દઉં છું, તું આપણા જેટલા બધા કુંડા છે, વૃક્ષોના ક્યારીઓ છે, એને પાણી પાવાનું કામ કર. અને સાહેબ એણે શરૂ કર્યું. રોજ સવારે વહેલો ઉઠીને માળી આવે એ પહેલાં એ ફૂલોને પાણી પાય અને ક્યારેક હું એને કહ્યા વગર વહેલો આવીને એને જોઉં, લોકો એને જુએ, વિદ્યાર્થીઓ એને જુએ, એ બધા ફૂલો સાથે વાતો કરતો હોય એવું લાગે અને એની સાથે એની આત્મીયતા કેળવાઈ. એ ક્યારેક સ્પર્શથી આમ છોડને જુએ કે હા મેં જેને પાણી પાયું એ આજે આટલું મોટું થયું છે. પણ આ પ્રયોગે એનામાં જે પેલી એક કુતૂહલની ગડમથલ હતી એ શમી ગઈ અને એના વ્યક્તિત્વમાં વધારે સ્વસ્થતા આવી. એટલે પ્રજ્ઞાચક્ષુઓના મનોજગત વિશે તો હજુ બહુ ઓછું કામ આપણે કરી શક્યા છીએ, પણ એક શિક્ષકે સમજાય એટલું સમજીને એને મને લાગે છે કરવું જોઈએ. હું એક શબ્દની વાત મારે પૂછવી છે કે અંધ શબ્દ છે, અંધ, પછી અંધજન અને પ્રજ્ઞાચક્ષુ શબ્દ છે. તો એક આ લોકોને આપણે જ્યારે વાત કરતા હોઈએ, એમના વિશે વાત કરતા હોઈએ, એમના વિશે લખતા હોઈએ, તો શબ્દનો ઉપયોગ કરવામાં કેવી કાળજી રાખવી જોઈએ? કારણ કે ઘણીવાર જસુભાઈ હું અંધ શબ્દ જોઉં ને અખબારોમાં જોઉં કે કોઈ બોલતું હોય ત્યારે તો મને ચચરે, મને ન ગમે. હું તો હંમેશા પ્રજ્ઞાચક્ષુ શબ્દ જ વાપરું છું. બરાબર છે. પણ અંધજન શબ્દ કદાચ બરાબર છે કે એમાં એક વિવેક છે અને પ્રજ્ઞાચક્ષુ શબ્દ તો કદાચ શ્રેષ્ઠ છે. મારે આ શબ્દ વિશે થોડુંક જાણવું છે. બહુ સરસ એ પણ આખી વાત આપે કરી છે. અને અંધજન શબ્દ પણ આપણે માટે, અંધજનોના જગતને માટે સમજવા માટે અથવા તો એક એની ઓળખ માટે આપણે વાપરીએ તો બરાબર છે. પણ તમે કહ્યું બહુ સાચી વાત છે. અંધની સામે અંધ શબ્દ વાપરવો એ એને માટે બહુ એના અહમ ઉપર ઘાત કરે એવી વસ્તુ છે. એટલે એ તો ન જ વાપરવો જોઈએ. એમની સામે તો કમસે કમ ન જ વાપરવો જોઈએ. પ્રજ્ઞાચક્ષુ શબ્દ ઠીક છે, પણ હું તો ત્યાંથી પણ આગળ વધીને મારો અનુભવ એવું કહે છે કે આપણે પ્રજ્ઞાચક્ષુ શબ્દ બહુ સરસ છે કારણ કે એમાં પેલી અંધત્વવાળી વાત જરાક સરસ રીતે મુકાઈ જાય છે. એટલે જેમના પ્રજ્ઞા સાથે સંકળાયેલા ચક્ષુમાં પ્રજ્ઞા છે, જે બરાબર? ભીતરના ચક્ષુ જરાક વધારે
ખુલ્યા છે ખુલ્યા છે. કારણ કે ઈશ્વરનો લો ઓફ કમ્પન્સેશનનો નિયમ છે કે જ્યારે કશુંક લે છે ત્યારે કશુંક આપી દે છે. એટલે એ આ આંખ લઈ લીધી તો એની બાકીની ઇન્દ્રિયોને સૂંઘવાની, સ્પર્શવાની, સાંભળવાની ગજબની તાકાત હોય છે એમની. સાચી વાત છે, એ તો મારો પણ અનુભવ છે. તમારો પણ એ અનુભવ છે. અને એ કુદરતને આપેલી એમને એક મોટી મહેરબાની ગણો કે એક મોટી ભેટ છે. એટલે એ અમે લોકો તો પ્રજ્ઞાચક્ષુ શબ્દ બરાબર ન કહેવાય. પ્રજ્ઞાચક્ષુ શબ્દ બરાબર એ આમ કોણે આપ્યો છે? કોણે આપ્યો એ તો મને ખબર નથી, કારણ કે પણ મને એવી છાપ છે કે પંડિત સુખલાલજીથી એ શરૂ થયું. એટલે રઘુવીરભાઈ ચૌધરીએ પહેલું મારી દ્રષ્ટિએ કદાચ વાપર્યો એમના વિશે લખ્યો એક લેખ, એમાં એમણે આ પ્રજ્ઞાચક્ષુ શબ્દ વાપરેલો. અને ત્યારે અમને બધાને અને સૌને સરસ લાગેલો, કારણ કે બરાબર બેસે છે એમને એમની વિદ્વતા એ સુખલાલજીની. અને પછી એક સર્વસામાન્ય નામ તરીકે એ આવ્યું. પણ પ્રજ્ઞા શબ્દ તો આપણે ત્યાં છે જ. પ્રજ્ઞા એ અંદરની વસ્તુ છે અને પછી એને ચક્ષુ સાથે આપણે જોડીએ પ્રજ્ઞા ચક્ષુ એમ થાય. આમે હમણાં હું વેદાંત વાંચતો હતો, તો વેદાંતમાં આ વસ્તુ જ છે કે ભાઈ આપણું આંખ છે એ દ્રષ્ટા છે અને એક દ્રશ્ય છે. તો આપણે આંખ વડે જોઈએ છીએ, પણ આંખની એકલી આંખ તો અધૂરી છે, કારણ કે પછી એને મન સુધી એ દ્રશ્ય પહોંચાડે છે. બરાબર. તો એ બીજું સ્ટેજ છે કે આંખ જે દ્રશ્ય જુએ છે એ મન સુધી પહોંચે છે, પણ મન પણ અધૂરું છે. એની આગળ પણ એક આત્મા છે કે એવી એક એલિમેન્ટ્સ છે જે, એટલે આપણી સંપૂર્ણ હયાતી છે એ જ સૌથી મોટો દ્રષ્ટા છે. આ તો મન અને ચક્ષુ આંખો એ તો ખાલી એક સાધન છે. એની જે પેલે પાર જે છે એ તો આત્મા દ્વારા જે તમે જોઈ શકો છો. કારણ કે ઘણીવાર એવું બનતું જ હોય છે કે તમે સગી આંખે પૂરતું જોઈ શકતા નથી અને સાચું જોઈ શકતા નથી, અને એ જોવાયેલું તમે મન સુધી પહોંચાડો છો ત્યારે મન પણ એ બધું પામી નથી શકતું. એટલે જે છેલ્લે અલ્ટિમેટ તો જે આત્મા છે તમારો, એ તમારો આત્મા કેટલું પામી શકે છે, કેટલું જોઈ શકે છે, એના ઉપર જ બધો આધાર હોય છે. અને એ તો પ્રજ્ઞાચક્ષુ પાસે છે જ. ભલે આ એક વચ્ચેનું સાધન નથી. હા, બરાબર છે. પણ ઘણીવાર તો એવું કહેવાય છે ને કે વચોટિયા ભૂલો કરતા હોય છે. બિલકુલ. તો જો તમે આ વચ્ચેના માધ્યમ ઉપર જ બધો આધાર રાખો તો તમે જે ખરેખર પામવું જોઈએ એટલું બધું ખોટું પણ પામો, અધૂરું પણ પામો, એવું પણ બને. બિલકુલ બને. હું તો વચ્ચે આપ કહો છો, કેટલી સરસ વાત કરો છો. આપણે જે બોલીએ છીએ, આપણો જે ઉચ્ચાર છે, શબ્દનું જે સૌંદર્ય છે, એનો નાદ છે, એ પ્રજ્ઞાચક્ષુઓ આપણા કરતાં વધારે સારી રીતે પામે, જે તમે કહ્યું ને. કારણ કે શબ્દ આપણે તો અહીંયાથી સાંભળ્યો અને પછી જોવાની જળો જથામાં કે બીજા બધામાં એટલા બધા ખોવાઈ જઈએ છે કે આમ આવીને પસાર થઈ ગયું. કવિતા જેવી વસ્તુ કે સાહિત્યની કોઈ પણ કૃતિ કે તમે મારે ત્યાં આવીને બોલો તો તમારા એક એક શબ્દને એવી રીતે એ તમારા આરોહ અવરોહ, તમારું બોલવાનું એ શબ્દનું નાદ સૌંદર્ય, એમાંથી સંદર્ભાતો અર્થ, એ બધું એવી સરસ રીતે પકડે છે. કારણ તમે કહ્યું એમ સીધું એમને સાંભળીને પછી અંદર આત્મા સુધી જાય છે. આ એક સારી વાત તમે ઉકેલી. બરાબર છે. જસુભાઈ, હવે મારે તમને સવાલ પૂછવો છે કે પ્રજ્ઞાચક્ષુઓ માટે સમાજનો દૃષ્ટિકોણ, અભિગમ, એ સંદર્ભમાં મારે વાત કરવી છે. હું હમણાં અમેરિકા ગયો હતો અને 45 દિવસ રહ્યો અને મેં બધું જોયું, સમજ્યો. તો મને કોઈ પૂછે કે અમેરિકામાં તમે 45 દિવસમાં જે બધું જોયું એના 5 દ્રશ્યોની વાત કરો કે જે તમને સ્પર્શી ગયા હોય, તો એમાં પહેલું દ્રશ્ય તો એક દિવ્યાંગ સાથેનું છે કે એક બસમાં હું મુસાફરી કરતો હતો, તો એક દિવ્યાંગને બેસવું હતું, તો ડ્રાઈવરે એને ખૂબ પ્રેમથી ગુડ મોર્નિંગ કહીને આવકાર આપ્યો. પછી બસમાં બેઠેલા બધા લોકોએ પણ આદર સાથે એને એ વ્હીલચેરમાં એ બસમાં આવ્યા. અને એ જે બસ હતી એ બસમાં લગભગ 25% જગ્યામાં એક એવી સગવડ હતી કે એને ઉતરવું હોય તો એ બહુ સારી રીતે ઉતરી શકે એવી યાંત્રિક કરામત હતી. પછી બસ ઊભી રહી અને ડ્રાઈવરે એ મશીનની કળ દબાવી એટલે પેલું જે આખું બારણું હતું પાછળના ભાગમાં એ સરસ રીતે ખુલી ગયું. ડ્રાઈવર પોતે નીચે ગયા અને એ જે દિવ્યાંગ વ્યક્તિ એ મુસાફરી કરી હતી બસમાં
એને બહુ જ પ્રેમથી, બહુ જ ધીરજથી અને બહુ જ એને કશી તકલીફ ન પડે એ રીતે એને નીચે ઉતાર્યા અને પછી એ નીચે ઉતરી ગયા અને પછી એને આવજો કહ્યું, ગુડ બાય કહ્યું અને એણે પણ ગુડ બાય કહ્યું. આ જ દ્રશ્ય મેં મારી સગી આંખે અમેરિકામાં જોયું અને મારા માટે આ અત્યંત સંવેદનશીલ, માનવીય અને રળિયામણું દ્રશ્ય હતું. તો આ હું ત્યાંથી એક મારો અનુભવ તમારી સાથે શેર કેટલું કર્યો. સરસ એક સ્મરણ છે તમારા ચિત્તમાં અમેરિકાના સફરનું. આ મને તો સાંભળીને ખૂબ જ આનંદ અને રોમાંચ થયો. બહુ સાચી વાત છે. યુરોપ અને વિકસિત દેશોમાં શિક્ષણનો પ્રચાર વધારે થયેલો હોવાથી ત્યાંની સોશિયો ઇકોનોમિક કન્ડિશન પણ એમાં જવાબદાર છે. મૂળભૂત રીતે આખો પશ્ચિમનો સમાજ આપણે ધર્મને બાજુ પર મૂકી દઈએ તો પણ એક માણસ બીજા માણસને કેવી રીતે મદદરૂપ થઈ શકે એને માટે આપણા કરતાં ઘણો વધારે સજાગ છે એ આપણે કબૂલવું પડે. આપણે ત્યાં હવે ધીમે ધીમે સ્થિતિ તરફ આપણે જઈ રહ્યા છીએ, પણ ત્યાં જે આપે જોયું એ એક હું એમ કહીશ કે એમની આર્થિક સમૃદ્ધિને કારણે એ વિચારતા તે કરી શક્યા. આપણે ત્યાં કદાચ આપણે હજુ ત્યાં પહોંચી નથી શકતા કારણ કે આપણને કેટલાક લિમિટેશન્સ, આર્થિક લિમિટેશન્સ માણસને, સંસ્થાઓને, સરકારને નડે છે. બીજું આપણે ધર્મભીરુ સમાજ છે તો આપણે કબૂલવું પડશે. હવે થોડીક જાગૃતિ આવે છે. આપણે કર્મના સિદ્ધાંતમાં હજુ હમણાં સુધી માનતા હતા કે કશુંક બી આંધળો છે તો પૂર્વજન્મના એના કર્મ હશે, એટલે આપણે કશું કરવાનું નથી. આ એક અને એ ભોગવી લે, નહીતર પાછું નહીં તો પાછું એને બીજા જન્મમાં. એટલે આપણે વચ્ચે એમાં કુદરતના એમાં વિક્ષેપ કરવાની આપણે જરૂર નથી. એ જે થયું છે તે એના કર્મનો સિદ્ધાંત છે. એ પશ્ચિમમાં આવું નથી. એ લોકો એવું માનતા નથી. કોઈ પણ મુશ્કેલીમાં હોય તો આપણે મદદરૂપ થવું જોઈએ. એ રસ્તા ઉપરથી દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ કોઈ પણ પસાર થતો હોય તો મેં તો નજરે જોયું છે, આપ જોઈને આવ્યા હશો કે આમ બધી ગાડીઓ જતી હોય, ભલે ને સિગ્નલ ના હોય, બધા ઊભા રહી જાય અને આમ હસીને કે તમે નીકળી જાઓ, પછી અમે તો એવા થોડાક દ્રશ્યો હવે આપણે ત્યાં હવે શરૂ થયા છે. મને હું અનુભવું છું. હા, એ સારું કહેવાય કે એ તરફ હવે આપણે જઈ રહ્યા છીએ. બિલકુલ. એટલે એ દિશામાં સંસ્થાઓ પ્રયત્ન કરી રહી છે. અંધજન મંડળ ખૂબ પ્રયત્ન કરે છે. અમદાવાદમાં આપણને એના ફેરફારો જોવા પણ મળે છે. પણ આપણો તો ગામડાઓનો બનેલો દેશ છે. અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ પ્રજ્ઞાચક્ષુઓ કે દિવ્યાંગો તરફની સમજ, સકારાત્મક સમજ, એમને સ્વીકારવાની તૈયારી એ બધું છે નહીં. એને કારણે બહુ સ્થિતિ સારી નથી ગામડાઓમાં. એટલે હજુ આપણે ઘણે આગળ જવાનું છે, ઘણું કામ કરવાનું બાકી છે. પણ સમાજનો પ્રજ્ઞાચક્ષુઓ માટેનો કેવો અભિગમ હોવો જોઈએ તમારી દૃષ્ટિએ? આપણે ત્યાં તો રમેશભાઈ, પ્રજ્ઞાચક્ષુઓના ક્ષેત્રની વાત હોય કે કોઈ પણ ક્ષેત્રની વાત હોય, એક સમજ, આપણા સમાજની સમજ એવી રહી છે કે તમે કરો, અમે તમને મદદ કરશું. દાખલા તરીકે મારા કેટલા એવા અનુભવો છે કે હું એક લાયક પ્રજ્ઞાચક્ષુ ભાઈ કે બહેનને કોઈક મોટી સારી ફર્મમાં કે ફેક્ટરીમાં કે ઓફિસમાં મારી થોડી ઘણી ઓળખાણ હોય કે તમારા જેવાની ઓળખાણ હોય તો કહું કે આ બધું જ કામ કરી શકે છે, તમે એને એક કામ આપી શકો તો આપો. તો એમ કે તમે કરો ને, હું તમને આપીશ, પૈસા આપીશ. પણ એ જવાબદારી લેવાની માનસિકતા હજુ આપણે ત્યાં, તક આપવાની માનસિકતા, જોઈ લઈએ એવી માનસિકતા હજુ આપણે ત્યાં ખબર નહીં કેમ લોકોની નથી. તમને કરો કામ જસુભાઈ, પૈસા આપીશું, તમે કરો. એ હજુ એ બેરિયર તોડવાની જરૂર છે. શરૂ થયું છે આપણે ત્યાં હવે, પણ સરકારને કાયદો કરવો પડે કે આટલા ટકા તમારે એમને રાખવા જ, અને પછી રાખીએ આપણે, એ એક જુદી વાત છે. અને આપણે આપણી જવાબદારી સમજીને આપણે એમને એમની આંગળી પકડીએ, ટેકો કરીએ, તક આપીએ, એની ક્ષમતાને ઉજાગર થવાની, શક્યતાઓને ઉજાગર થવાની અનુકૂળતા કરી આપીએ. એ મને લાગે છે બધી વધારે જરૂર છે. જસુભાઈ, તમારી સાથે તો હું હજી ઘણી બધી વાતો કરી શકું, કારણ કે તમારો દીર્ઘ અનુભવ છે અને એ બધો જ અનુભવ હૃદયનો અનુભવ છે.
એટલે એ બંને વસ્તુઓ એવી છે કે જેટલી વાતો કરીએ એટલી ઓછી. તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી ઉત્તમ અને સંવેદનશીલ વાતો અમારા નવી સવારના પ્રેક્ષકો સાથે વહેંચી એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હું તમારો આભાર માનું છું, વિશેષ આભાર માનું છું, કારણ કે બહુ ઓછા માધ્યમો સમાજના કે જેના માધ્યમથી લોકો સુધી પ્રજ્ઞાચક્ષુઓની કે દિવ્યાંગોની વાત પહોંચાડવી જોઈએ એના માટે અમે મથામણ કરીએ છીએ. પણ ખબર નહીં કેમ લોકો હવે બધા એવી દિશામાં આપણું રાજકારણ કે આપણી ગ્લેમરની દુનિયા કે એમાં પડી ગયા છે. તમે સામે ચાલીને એમ કહ્યું કે ના પ્રજ્ઞાચક્ષુઓ વિશે ને તમારા પુસ્તક વિશે વાત કરવાનો ઉપક્રમ રાખવો છે, તો ખરેખર હું તમારા એ સ્પિરિટને અભિનંદન આપું છું, વધાવું છું અને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.